ખેંચવાની ચાલુ થઈ જશે યાર. પીવાનું કોક સેટિંગ મારવું પડશે યાર. મારું તો આ જોવા તો ખરા ઊભું થવાતું નહીં ને હાથ પગ ફફરે છે. શું કરું મારા હારું? આ બધું આ જોવા તો ખરા. આ મારા હારા દારૂ તો સારું કરશે યાર. પીવું તો પડશે યાર. અલ્યા ડુંગા શું હેડ્યો? આ ખેતરમાં ખેતરમાં શું લેવા જાઉં પણ? મારું હારું પીવાનું તો આ જો ને મારા હાથ પફરે છે યાર ડુંગા. મારે હાથ કરવું પડશે પફરે. યાર. મારે તો મારા બાપો પૈસા હાલતો જ નહીં. એટલે ચમ તાર બાપો પૈસા નહીં હાલતો લ્યા? અને એ જ લોકોની આમ બીડી પીવાનું ઠૂંઠ્યો. હા એ જ લોકોની ઠૂંઠ્યો તો બીડી પીવાનું. તો મારા જોડે પૈસા નહીં. હવે કોઈક સેટિંગ તો કરવું પડે કારણ કે મારા સારું પીધ્યા વગર ચાલે એવું નહીં. આ જો ઊભું થવાતું નહીં હમણાં. તો નશો તો કોમ જ નહીં કરતી. બોલ કોક કરવું તો પડશે. મારા સારું ચાલશે નહીં ડુંગા હોય યાર. કારણ કે હવે તો પીવું તો પડશે. અને હું શું કહું ડુંગા, આપણે બેનું સેટિંગ થઈ જાય એવું. હા આ હિરણ ડાકુ ના એમ કે છે. એ તો મારા છે. હા મારા છે. હું શું કહું, હા તાર બાપાએ વાયા હે ઓહો. તો હું કહું એમ કર, હું હે ને એરંડા લઈ જઈને તને તો આ શેઢા હાલું બરોબર. હા આપણે બેનું ખાલી પીવાનું થઈ જાય એટલું કરી નાખીએ આપણે બે. હા તો હેડો. હા ને તો તું પેલા શેઢા રે અને હું તને હાલું ને હા એમ તું ગોહરી વાર હા બરોબર. એટલે હું ભાગતો આવે ને પછી તને હાલી જવું. હું કીધું હો પછી જે તું તાર શેઢા હો. એ ડુંગા કોઈ આવવાને ધ્યાન રાખજે પાહો. હો હું એકલો હું હવે ધ્યાન રાખજે શેઢા ઉપર. હા 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 ખાસા ઉપર દી નાખજે હો. બે જણનું સેટિંગ તો થઈ જ જાય. પકડ ડુંગા પકડ. ડુંગા લે હેડ વેચ્યા તું હેડ જાહે. ના તમે વેચ્યો. એટલે મારા હારા જઈએ કે તું એ. એટલે મને નહીં ફાવે. એટલે ચમ આવું આમ કર હે યાર. ના તમે વેચતા હો. હારું તું જા. તું આપણી જગ્યાએ અડ્ડા જમ બે જા. હું વેચીને આવું જા. હો હા તો ના હેના જતો પાહો ન કર રહી જાય. હા હા હો હા સારું છે. અલે અમારા હારું ડુંગા. અલે આટલું પૂરા થશે. એટલે તારો કાકો 100 રૂપિયાનું હતું. આટલું પૂરા થશે. એટલે બે જણ થઈ રહ્યા તો શું આટલું કોને થશે? એક તો વળી 1 રૂપિયાનું કામ કર્યું નહીં કશું નહીં. પાછા ખેતી કરીને પાછા આયા હી. જો આ બાટિંગ જો આ જો ડુંગા પીવા હી કોમ રાખજી ભાઈ. તું શું લેવા ઇસ્કારા કરું તું? 1 રૂપિયો આલ્યો નહીં ને બાપાએ વીઘો જમીને મેલી નહીં. નકર વેચી પી ના કરે શાંતિ. આવું ચો કરવાનું આવતું હતું આપણે એરંડા બેરંડા ચોરવાના. ડુંગા બહુ નહીં આલું હો. એટલે રેડ કી એટલે ના લેવાય બહુ ડુંગા તું એ. નકર ઊંધો થઈ જાય હમણાં ચોક ગુલેટ તો ખાઈ. રેડ થોડું મને તો બસ જપ જ થતો નહીં. એટલે મારે નશે તો બધું બહુ જાય. ડુંગા આ તો ચોખ્ખો માલ હો. પછી હે ને હોઈ જાય તું. લે આ બાટિંગ કે પકડ. અને આ બીજું કશું માગતો નહીં હો. શું કીધું? આટલું જ લાવ્યો તો. એ તો આમાં એટલું જ હોય. લે શું કરે હું તું? એટલે મારું હર જબરું છે લે. અલે આ ચોખ્ખું યાર આ તો. હે ઓવા જીવન રાખજે પાહો. ઊંધો ના થઈ જાવ જતા ઘેર. અને તું હે ને તારા બાપાને જોડે પાહો જતો નહીં ને ખબર પડી જાય તો મારી મારીને સોડ્યો કાઢી નાખશે તારું. શું કીધું હો? ડુંગા કેવું હે કે ગબ્બુ ગયો. બાપુનો માલ છે યાર. સ્પેશિયલ લાવ્યો. આ તો પૈસા તો હોતા નહીં ને આ બાટલો આખો ખાલી થઈ જાય.
જો ડુંગા, તું મારો ભાઈબંધ સાચો, પણ તારા કોઈને વાત નહીં કરવાની કે આપણે ચોરી કરીને એ દારૂ પી દેવો, બરાબર? કોઈને વાત નહીં કરવાની હો, આપણે બે વાઘ છીએ. રોણાજી, હા, હું કોઈને બીતો નહીં. એટલે બીવાનું નહીં કહેતો યાર, કોકને મારે હમણાં ચોરી કરી એમ કહીએ તો. હું કોઈને બીતો જ નહીં. એટલે મારા હાલ લોડીઓ કરી મને તો થઈ ગયું ને મને એક ઢેકા ભાગશે હો આવવાના લીધે. તું બાપા ના કહે કોઈના ફરીથી નહીં મળે આવી રીતે. હું કોઈને બીતો જ નહીં ને. એટલે આ તો વાઘ બની ગયો મારો હારો. શું કરું આનું? તારા બાપાને ના કહેતો, બીજા બધાને કેવું કહે છે? મારા બાપે 80-80. હા, હવે અરે આ મને તો વાત કરી લ્યા. હવે મારા હારું શું કરું હું તો? ત્યાં મારા હારું શું કરું આનું તો? બોલ, મારા બાપા તો હું અત્યારે બરાકા તો પેલું કરી નાખું. એટલે નહીં ભરાકા કરવા તું એ અત્યારે બોલ, અત્યારે જાઉં? નહીં જવું પૈસા આપ તું રે નહીં યાર. કે તું આ પત્તા હે ને પછી તું હો ને હુઈ જા શાંતિથી. તું ચોય જાય નહીં. એટલે નહીં જવું ચોય તું અહીં બે અને તને હવે થઈ ગયું બરોબર. એટલે તું આપી જા અને આપણે હુઈ જા. કાલે તારે પીવાનું ફેરથી પીવાનું તો સદ. હા તો પછી આપણે પીને હુઈ જા. તારે ખાવાનું કોઈ? ના, હું તો 11 ખાઈ. તું મારો ભાઈ હું, તું મારો ભાઈ છું અને તારે બેસી રહેવાનું હોય કરી. તારે હું તારે પીવું છે બીજું? પીવું જ છે ને તાર. હા તો હું લેતા હું, તું આ પતા હે, તું એ પતા હે હું લઈ આવું ને તું બેહાઈ કરી હો. હા, એ ડુંગા હા, લે હેડો હવે આપણે વને કરવું પડે, કારણ કે મને થઈ ગયો હા બરોબર અને તને થઈ ગયો. કારણ કે તું મારે તો કોઈ બીક લાગતી જ નહીં. એટલે બીવાનું નહીં કહેતો, તારો બાપો મારી નાખશે આપણો બે નહીં. કોઈની બીક નહીં લાગતી. એટલે મારા હારા કાલ પીવાનું નહીં યાર. તો હે બોલવાનું નહીં તારે કોઈને કશું. શું કીધું? હા, હો, અને કોઈને વાત નહીં કરવાની કા આપણે બે હે ને પી ગયા છીએ હો. ડુંગા તું હે ને લથરી નાખે મારા ભાઈ. શું કીધું હો? કારણ કે તને મારો હાથ પીને લઈ જાવ પડે ઘેર ના. તું હે ને ઊંધો થઈ જાય અને મને ઊંધો કરે. ડુંગા ચો હેડ લે તું આ યાર. સાપ બાપે કર્યું નહીં. આ ફેવરી તો આમ બધું ધૂળ થઈ ગયું. અને પેલા મંગાભાઈને તો ફોન આયા એ કરે હા કે ચારે શેડવા આવે છે. અને આ મુઓ ચો મરી ગયો. ઓહો પગ દુખ છે. ચો મરી ગયો તો લે. આ 5 વાગ્યા પગ દુખે, 5 વાગ્યા પગ દુખે. હા, તારા ચિયા પગ દુખા. હા લ્યા, તા તો ટોટ્યો થતું નહીં. તો ડેક્સી આવ્યો લ્યા. આ પેલા શેડવા જવાનું હતું. આ પેલા મંગાભાઈના ફોન આવ્યા એ કરે છે. તને ખબર પડતી નહીં કે આ શેડવા જવાનું હતું? આ ડેકી આવ્યો. નહીં પીધો, નહીં પીધો. શું નહીં પીતો? આ ટોટે તો ઠરતા નહીં. અને પછી કે નહીં પીધો. એટલે આ મુવા સાચું તો બોલ, સાચું બોલ. તમારા હમ તમારા હમ એટલે મને જીવતો મારી કાવ અમારા દિયો ને તમારા હમ કરીને તો તમારા હમ. એટલે આ પેલી રેલગાડી જેમ ઓમ ઓટા મારું સીધો ભૂરો સીધો ભૂરો. આ પાછો ઓમ સીધો ભૂરો નકર કોક મારા હા નામ કોક થશે તો પાછળ દવા તો મારે કરાવી પડશે. ઉભો રહો ઓમ સીધો. ચો ઢેકીને આવ્યો લ્યા. તો ટેક્સી રહી. હા, તમારા હમ નહીં પીધો. અલ્યા પાછું એ જ નહીં તમારા હમ અલ્યા
આ બધું મધરો હોડાય છે બંદીઓ ના સુધર અડધું જઈને અડધે આમ પેલા બૈરસ હાર તો તને પૈણાવ્યું નહીં દિયો ના નકર મારે તો પેલા બૈરું નહીં ખબરવાનું થાય. એટલે આ સુધરી જા કોક કોમ ધંધો કર. આ ટ્રેક્ટર લઈ આવ્યું છે. આ ટ્રેક્ટર આમાં મારી આ ઉંમર થઈ મારે ટ્રેક્ટર ના ચલાવાય એમાં. ચાણે સુધરશે. આ કોના સંગે ચડી ગયા હે જો ને લ્યો ઓ વન તો કશી પડી છે આ બાપાની તો કશી પડી નહીં લ્યો ઓ આમાં મારે પોતાને જવું પડશે ટ્રેક્ટર લઈને. આ પેલા મંગાભાઈ તો વાટ જોઈ રહ્યા છે. મંગાભાઈનો તો શેડીએ પાછો તો પેલા કોંજીભાઈનું છેડવા જવાનું છે. આ બાપાને ચિંતા આવા દીકરા તો આ છોકરા તો ના થયા હોય તો સારું હતું મારા દીવો ના કોને સંગે ચડ્યા છે. પણ આપણે કર્યા વગર છૂટકો છે. આવા શું ખવડાવવાના હતા. રોણાજી દેખાયા નહીં પણ મારું સારું આ હવે રોણાજી દેખાયા. અલે ડુંગા હા ચમ આજ તો અહીં બેઠો પાહો. અરે હું તો આજ તો ભાગીને કમ્પ્લીટ કરી બધું કરી મેલી છે. અરે હા મારા હારા તો જબ્બર હું આ છું હો યાર. મારો ભાઈબંધ પાકો ખરો છું હો યાર. હું તો આજે વિચારતો તો હું કીધું જઈને બેહું ને ડુંગો આવો તો કીધું મેર પડે. પણ તું તો મારા કારથી આ બીજા પગલો આગળ નહીં આખરી ગયો ડુંગા તું તો હા. આજ તો કમ્પ્લીટ કરીને જ મેલી છે. હા તે ડુંગા ખબર હા. કાલવાળી જગ્યા ઉપર તું જતો રહા. હું હાલના જ આ બધું હોય ને વગર કરીને આવું. ભાગવાનું નહીં હા? બધું કમ્પ્લીટ કરીને જ મેલ્યું. મારા હારા અને ઉપર આ શું હોય ઉપર આપો આમ અલે આ તો એંડા છે. અને આ ઉપર પોદો નાસી દીધો તે ઓહો કોઈ ખબર ના પડે એટલે મારા હારું જોરદાર કામકાજ છે તારું હો. હા ડુંગા લે હેડ ફટાફટ હેડ ધકાય. અને ખબર કાલવાળી જગ્યાએ પહોંચી જજો હો પાહો. પહોંચી જવું ફોન આ રહેતો સારું. ઓ આને કોઈ કહેતો નહીં પાહો કે ભાઈ અહીં કરી આપણે રાખી અડ્ડો સારું હો. ડુંગા તું મારો ભાઈ શું તું મારો દોસ્ત છું દોસ્ત. તું મને મારી સેવા જે કરી હો અહીંયા ડુંગા આજે તું મને ચોરી મેલ્યું અને આપણે વેચી રહ્યા. મેચિંગ તો બહુ પીધું આ તો રે. અલે યાર તારી વાત ના થાય ડુંગા. તું મારો જીવતો જાગતો વાઘ શું ડુંગા વાઘ. તારી વાત ના થાય. તું મારો પાક્કો ભાઈબંધ છું અને હવે રોજ પાક્કો ભાઈબંધ રહેવાનું તારે. શું કીધું તારે હે ને બધે તૈયારી કરીને રાખવાનું અને હું જઈને આ લે બરાબર. અને કોઈને ખબર પડવાની દેવાની નહીં. આપણે કોઈને ખબર પડી તો હા ડુંગા આને ઊભું કર. રાજા આવી વચ્ચે જવા રહી રાજા આવે ઊભું થઈને અડવાનું. બાપુ કહેવાય તું ડોન છીએ અને ડુંગો મારો વાઘ છો વાઘ જીવતો જાગતો ડુંગો વાઘ મારો. કોઈના ના બીવો. હા ડુંગા કોઈના બીવું તું ના હું તો કોઈ ના પીવું. હા મારા ડોહાના નહીં પીતું રો. આ તો ડુંગા તું ભૂઈ ના પડતો પાહું. શું કીધું હા આવા જુઓ ને અલ્યા પેલો છોકરો બાપની સેવા કરે કે બાપ છોકરાની સેવા કરે. અડધો ગયડો થયો અડધો ગયડો તો એ જો ને તો આ પી પીને રખડતા હે. અલ્યા બસો પીને આવી દે આજે. તમે મારો પૈસા હતા નહીં. તને શું તો હે પૈસા લઉં મહેનત તો કરવી નહીં અને આ પૈસા લઉં તો દિયો ના પીવું છું. હા હું તો મારા પૈસા પીવું છું. એટલે તો હે પૈસા લાવું છું આજુ ના હા કીધા પેલો મસાલો ખાવો હતો દિયો ને મારા જોડે પૈસા માગું છું અને આ પીવાના પૈસા તો એ મળે હે તને. ઓ ભગવાન ઓ માં આ ભગત ના તો અહીં આ દારૂડિયો તો અહીં જન્મ્યો આ તો અહીં જન્મ્યો. આ કેવા સંગ કર્યા છે ને મેં કેવો પાપ કર્યો હમણાં તે આવો દારૂડિયો છોકરો પેદા થયો. મારા દિયોર પીવાનો 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 શું પિયાનો કરી રહ્યો છું. દારૂ તો પીવાનો પીવાનો પીવાનો.
વાહ સુધરા પિયાનો કરીને આ તો હું શું આ જીવતો શું તો હુંડી તમે અને કાલ મરી જશે તમારી કુલ ચાકરી કહેશે આ તો આ જો આ લાકડું થઈ ગયા પી તો આ ટોટિયા થતા નહીં. હું ડુંગો વાગશું. ઓ વાઘવારી અમે સુધર નકર બે ધોખા પર છે ને આ તો વાઘ નીકળી જશે. મારો ભાઈબંધ વાગશો. અરે આ આનો પાછો ભાઈ બનશે. મારો ભાઈબંધ છે. હા તારો ભાઈ બનશે તારા જેવો છે દિયોર નો દારૂડિયો. હા અલે ટોટા બેહાવમાં નકર ચોય લસણી તો પડશો તો વાગશે પાછા. ડુંગો વાગ. ડુંગો વાઘ મારો દિયોર ઓમની બબાલમાં તો હમણાં લવારામાં તો મારે કશું કામ નહીં થાય નહીં પોતે કામ કરતા અને જાતે મારે કરવું પડે છે સત્તા દીકરાએ મારે કામ કરવું પડે છે. બગડતો નહીં. જુઓ. નતો મારો વાગશો. ભગવાન જુઓ હારું સાઈની માં નહીં હતા આ હારું આ બધું વાપરવું પડે. ભગવાન જે તે કર્યું હે હારું કર્યું છે. આ ડોશીની વહેલી રીતે હારું છે નકર આ ડોશી આવા દિવસો જોઈ તો બધી જાત. ભગવાન તે જે કર્યું છે હારું. અત્યારે હું શું તે મારે વાપરવું પડે નકર આ ડોશીને ના ગંગત. ભગવાન હોવાન ચોહી આ ચોહી પડ્યા છે મારા હોવાન તો મારે કશી કોમ ધંધો નહીં થતો. આ ઊંઘી ગયા કશું ચિંતા નહીં. આ પેલા ખેતરમાં એરંડા થઈ ગયા છે એરંડા પેલા ગવમ પાણી વારવાનું છે પણ એવાનું કશું પડ્યું છે. આ જે ચિંતા મારે છે છતાં છોકરા ચિંતા મારે કરવાની. ભગવાન શું કરું આમાં એરંડા ભાગવાના થઈ ગયા છે તો કોઈક બે દાડીઓ મળે તો એ સારું. લાવ ગામ બાજુ જવું તો પેલા દાડીઓ બાડીઓ મળે તો એરંડા ભગાવું તો ખરું. આવા તો કશું કરવાના જ નહીં. આમાં આવ્યો છે તો અમને પેલો પૂછી લો તો ખબરો છે બા. હા બોલો કાનું બોલો. કહો નવરો છો એરંડા પેલા ભાગવા હતા થોડા. ચમ એટલી વારમાં એરંડા થઈ ગયા. હવ થોડા થઈ ગયા છે તો કે ભાગી લઈએ. તે ચાણ ભાગવાના એ તમે નવરો હોય તો આજે ભાગી લઈએ. અને પેલો તો માર તો છોકરો તો જુઓ ને પીને પડી રહ્યો છે કશું કામ કરતો નહીં ખેતરનું જોતો. આમાં જે કરવાનું છે બધું મારે જ કરવાનું છે એટલે તો નવરા હોય તો હળો ને થોડા ભાગી લઈએ તો. એ છોકરાને તમે મૂઢા ચડાવ્યો છે તમારા છોકરાને તમે નેનપણમાં લાડમાં લડાયો ને એટલે એ રહ્યો હાથમાં નહીં રહ્યો હવે હાલ તમારા ના રહે હવે. અને જીના હોય ને ખોટા રવાડા ચડી ગયું છે તમારું છોકરું. બહુ કીધું જોવો ને આટલી ઉંમર એની માં છે નહીં અને એને કોક કહું તો કાલે આગો પાછું કરે તો પાછો મારે હું એકલો છું પછી મારે બધું ખબર પડે લોકોનું માં ના હોય એટલે છોકરાની કોણ સતરા કર્યો. તમારે તો પેલા ભાઈએ તમારે તો કોઈ કરી એવા નહીં એ તો ઉપરથી પીવડાવી એવા જોડે રહીને પેલા શું કહેવાય પેલા કોના છોકરા જોડે બેહી રહ્યા હોય છે રે જોન તો રખાડતો તમારો છોકરો તો એટલે મારથી તો તમે મોટા છો કશું કહેવાય નહીં હાલ તો વધોની ચિંતા ના કરશે તો અમે જઈશું આપણે. હા જઈશું હાલો ને હારો અમે આવી જઈશું હો. એ હા તારા છોકરો એ દારૂ છે દારૂ તો જીન તે વેચી મારે છે તાણ આપણે તો વર રાખવી પડે આપણા ખેતરમાં તો આ તો બધું લઈ જઈને વેચી મારે. દારૂડિયો તો એવું કહેવાય દારૂડિયો થઈ જાય આપણે તો વેચી મારે. હું કે ઈવન ખેતરમાં જઈએ તો દાંતેડો આપણે હરખો હાથવી મૂકી રાખવો પડી તાણ નકર તો દાંતેડો લઈ જઈને વેચી મારે એવું છે. તાણ બગાડ નાખે છે હમું તો હાવ એ મા મારી તારની હમું તો બગાડ નાખે છે ને આપણે જઈએ હવે કેટલી કોમ આ બાજુ હે ને આ બાજુ જવું તમારે હો ના વખતી હેડો માં હંગા થાય નહીં ઉતારા જાય પેલા સાઈડ થઈ જાય ને આપણે બહુ થઈ ગઈ હેડો. આ તો ખૂણા થઈ જતું ઠીક આ તો પાછળ નખેતા કોઈ રંડા વાયા છે. આ આખી ઓર છે ને પેલી કૂણી લાગે છે જુઓ ને નહીં થઈ જતું ખસી આટલું બહુ થઈ ગયું આપણે હેડો કહું છું કેટલા ઉતારા બા. અને પેલા પારીમાં તો આગળ તો કશું છે નહીં સાફ બધું શીખર ઘરી જઈશે પેલી એ અને આ બાજુ મેં એવું છે પેલા તો ઉગે જ નહીં છોડવા પણ આ બાજુ છે ને આ બાજુ કોઈક ચૂંટી લઈ જાય ને એવું લાગે છે. અને વચ્ચે લાય થોડું ટાલું એવું છે કોઈક વચ્ચેથી લઈ ગયું હોય ને એવું છે
એ તો આગળ ભરીને મૂક્યું છે બધું પાડીએમ નોખે છે તે બે- ચમ લેટ વાયા તા કે પછી આ ચકલો તો હાચતા નહીં ચકલો બકલો ખાઈ ગયો છે કે પછી રોજરો બુજરો આવી છે આ 2 દિવસ પેલા મફાભાઈના લગ્ન હતો તે ઈ લગ્નમાં જતા તમે 2 દિવસ ક્ષેત્રમાં બાજુ ચક્કર મારી નહીં અને પેલો તો પી પીને પડી રહ્યો હતો એને તો ક્ષેત્રમાં આવવાનું પડી નહીં. તો સાપ કોક વેણી ગયો ને ચૂંટી લઈ જઈને એવું જ લાગે છે હા એવું છે એટલે અમે તો અમારું કામ કરી દીધું સારું એમાં શું કહું તમારે જવું હોય તો જાઓ એટલે હું ચક્કર મારીને આવું અને જેટલા થાય એટલા જોતો આવું હા એ અને હારું જાઓ ટાઈમ થઈ ગયો છે હા એ હારું જોઈ લેજો બાજુ મૂકીને આવ્યા છે એ હા 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 પેલા પારિયામાં મૂકીશ આગળ હા. ઢગલો કરીને આવ્યો લ્યો પેલા કે અડધામ સ ને કોઈક ભાગી ગયું હે હું તો આવ્યો નહીં અને પેલો પી પીને પડી રહ્યો છે આ શી ખબર આ કોણ એરંડા ભાગી ગયું છે યો દિયો ઓટો રાખતો નહીં પોતાને ખેતરને એ આવો ઓય, આવો ઓય. ભાઈ આવો જબ્બા આવો આ હું છે બધું લ્યા જો ને આ આ ઈંડા એરંડા કર્યા છે કે મજાક કરી છે ભાઈ મજાક છો આ ખેતરીમાં મજાક અલા કરાય ઈ એંડા સરસ છે હા. પેલ બાજુ તો કશું એરંડા સરસ થયા છે ને ઉપર ગોરો તો જો આ થોડા ઘણા અત્યારે પેલા બોલાયો તો ને તે ભાગ્યા હા છે. યા એ ઢગલો જો સારો છે ઓહો, હા. પણ આ પેલ બાજુથી કોઈક ચૂંટી ગયું છે કે શું અમે ભાઈ કેમ બે એટલા બધા ફોફા પડી છે તે ઉભા એંડા તમે ચૂંટી ચૂંટીને વેચી મારો છો બે ભાઈ 2 દિવસથી શું હતું હા. કે પેલા લગ્નમાં જઈને 2 દિવસથી ઓર રાખવા આવ્યો નહીં ક્ષેત્ર બાજુ ધ્યાન રાખો ભાઈ ધ્યાન રાખો એક કામ કરો હા. આવો સરસ પાક તમારી મહેનત જતી રહેશે થોડુંક બપોરે ખાવાનું છે ને સવારે લઈને આવો અમે છો તમારે કોઈ બનાવવા વાળું છે કોઈ નહીં આ ડોશી હતી તે ડોશી ભગવાને બોલાવી લીધી પણ એક કામ કરો હવારમ બનાવીને છે ને કાલથી ધ્યાન રાખવાનું રાખો આજ જ ધ્યાન રાખો ભાઈ નકર તો તમને ખાવાનું મોકલાવું હું ના 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 ભાઈ ખાઈને જ આવ્યો છું ખાઈને આવ્યો છો હો, ને ખાઈને તો આજે જ બેહો ને આજ તપાસ કરો કારણ કે હા. આ કોક આ ચૂંટી ગયું છે કોક એ ચોખ્ખું દેખાય છે યાર નકર તમને તો ખબર છે ને ભાઈ કે આ મહેનતમાં તો અને આપણે આ પાછા બાપા પડતા મેં નહીં. જોયું છે તમે બહુ મહેનત કરી છે હા. યાર પણ ધ્યાન રાખો એ હા ધ્યાન રાખો આજે આજ કમ્પ્લીટ ધ્યાન રાખો કોક તો તમારા ખેતરમાં આવે છે જ બરોબર હા અને હું બાજુમાં ખેતરમાં જ છું હા. એવું લાગે તો બૂમ પાડજો મને એ હા 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 આ પેલી સાઈડમાં પેલો બહુ બેટા કહેતો હતો કે આ પેલી સાઈડમાં નહીં ચક્કર મારી આવજો આજ તો મારા હારું મોડું કરી નાખ્યું હા અને વેણવા પડશે આજ તો હા હંગાત તારે વેણવા પડશે શું કીધું આવું હા હા એમ હરખું બોલો વેના હું ખખરી બોલો આમ વ્યાયામ હા એમ આજે તો ધ્યાન રાખીને વેણીને ફટાફટ નીકળી જઈએ હો કારણ કે આજે પીવું પડશે ને ચાંદના પીધું નથી સારું શું કીધું આ બાજુ આય એ બાજુ તો કશું મેલી જ નહીં આપણે આ બાજુથી જ લેવું પડશે હો ટીંગા આ બાજુથી હલવું પડશે બધું યો નાવ ચોર મારા હા નાવ લે જગુબા આ ચોર પકડ્યા જો ને ઘરના જ ચોર છે ઘરના જ જ્યાં તમે ચોરી નહીં કરતા તમારા વેણીએ હે અમે તો આ શું ચોરી નહીં કને કીધું તમારે વેણવાનું ભાઈ લે આ તો પીપીન આ તો આ રોણો આને પીતો શીખવાડ્યો છે આ મારો જોર પીપીન મારો દિયો ને પીપીન મારો જોરો અલે નાખે લે અલે મારા જોર જોયું આ જોયું ભૂખે અરે એટલે જ કહું છું કે છોકરો જેણો હોય ને એટલે ધ્યાન આલો આ ધ્યાન નહીં આલ્યું પરિણામ છે છોકરું મોટું થાય ને હોબરો એટલે કના જોડે ફરે છે કની ભાઈબંધી છે એ જોવું પડે હારા માણસની ભાઈબંધી હોય તો હારા સંસ્કારો આવી અને આવા દારૂડિયાનો સંગ કરી તો તમે ધ્યાન ચમ નહીં રાખતા કે તમારું છોકરું કની ભાઈબંધી કરે છે અરે ભાઈ આ જુઓ ને આ થોડી ઘણી જમીનમાં ધ્યાન રાખ્યું મારા મન તમારો હક સટકશો નહીં જવાબદારીમાંથી આ તમારો હક કહેવાય તમારો છોકરો કના જોડે ફરે છે કની ભાઈબંધી રાખે છે એનું ધ્યાન રાખવું એક બાપની ફરજ છે ભાઈ અમે સમજીએ છીએ પણ 5 પૈસા ભેગા કર્યા હોય તો એના માટે કર્યા હોત પણ તમે જો એના સંઘનું આપણે એનું ધ્યાન વિચાર્યું ભાઈ વાત સાચી પણ એ કના સંગે ચડ્યો છે જો ધ્યાન રાખ્યું હોત
તો આજે દારૂ ના પીતો હોત. સાચું ભાઈ સાચું. હા આ બરોબર. પેલું નહીં, પેલું કહેવાત નહીં પેલું કે હા સંગે ઉરંગ હા ભાઈ. હું એ જ કહેવા માંગુ છું. હા. તો તમે જો ધ્યાન આલ્યું હોત કે તમારો છોકરો કની ભાઈબંધી કરે છે, કના જોડે ફરે છે, ચો ઉઠે છે, ચો બેહે છે, તમે કશું જ ના કરો તો ખાલી એટલું ધ્યાન રાખો ને તો એ છોકરું બગડતું અટક. બરોબર હેડો હવે તો પાણી ઉપર થઈને નીકળી ગયું હવે છે. શું કરીએ? હવે શું કરવાનું? હવે પ્રેમથી ને ધીમે ધીમે સંગ છોડાઈ દો એટલે ધીમે ધીમે આ રોણાના જોડે ફરતો રહેશે ને તો પીશે જ. જો આ ચોરી કરી કાલે ઘોઘરું દબાવશે તમારો. સાચું ભાઈ તો સાચું. પછી હવે જરાક એને સંગ છોડાવીને એને જરાક આપણે કરશું એટલે ઓટોમેટિક બધું હરખું થઈ જશે. હેડો હા. માતાજી મિત્રો, તમે મારો વિડીયો જોયો તો મિત્રો આપ સર્વને એક નમ્ર વિનંતી છે કે વાલી માતા પિતા એમને એક મેસેજ માટે અમે વિડીયો બનાવ્યો છે. તો તમારું બાળક ક્યારે કયા ટાઈમે શું કરે છે, કોની જોડે બેઠે છે, ક્યાં જાય છે, બરાબર એ તમારી જવાબદારી છે. બરાબર પછી એ કોઈના એવા રંગમાં લાગી જાય ને એવા રંગમાં રંગાઈ જાય તો પછી તમે એમાંથી બહાર નહીં કાઢી શકો અને એમાં બાળકનું ભવિષ્ય બી બગડશે અને તમારું પણ. તો મિત્રો એક એવી મા બાપની ફરજ આવે છે કે આપણું બાળક કયા ટાઈમે ક્યાં જાય છે એ આપણે પોતે ધ્યાન રાખવાનું છે. સ્કૂલ જાય, સ્કૂલેથી ક્યાં જાય છે, ટ્યુશનમાં આવીને ટ્યુશનથી ક્યાં જાય છે, કોલેજ જાય, કોલેજથી આવીને ક્યાં જાય છે, તમારી ફરજ છે. બરાબર મિત્રો, તો અમારો વિડીયો તમને જોવો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો. અને આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવ્યું છે. જય માતાજી.